રાજકોટ જિલ્લામાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી અને નદી નાળામાં પ્રદૂષિત પાણી છોડતી ફેક્ટરીઓ અને સંસ્થાઓ સામે પ્રશાસને લાલ આંખ કરી છે. કલેક્ટર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દરેક સંસ્થા અને ફેક્ટરી માટે તેમના વેસ્ટ એફ્લુઅન્ટને ટ્રીટ કરીને જ નદી નાળામાં છોડવું અનિવાર્ય છે. જે પણ એકમો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, વોટર એક્ટ અને એર એક્ટ જેવા કાયદાઓ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. જીપીસીબી દ્વારા આ બાબતે નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. પ્રજા તરફથી મળતી ફરિયાદોના આધારે અને તપાસ દરમિયાન જો કોઈ એકમ દોષિત જણાશે તો તે ફેક્ટરી કે સંસ્થાને સીલ કરવા અથવા બંધ કરવા ક્લોઝર સુધીની પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ સંસ્થા, દરેક સંસ્થાને જેનું વેસ્ટ જે છે એને એફ્લુએન્ટ પણ કહેવાય છે. એફ્લુએન્ટ જે છે એનું ટ્રીટ કરીને જ નદી નાળામાં છોડવાનું હોય છે. જે પણ સંસ્થાઓ, જે પણ ફેક્ટરીઝ, જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ અને વગર ટ્રીટ કર્યા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમુક સમયાંતરે જે નોર્મ્સ બન્યા છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, વોટર એક્ટ, એર એક્ટ, આ તમામ એક્ટ જે છે, આ કાયદાનું જ્યાં જ્યાં વાયોલેશન થશે આ લોકો અમને ફરિયાદ કરશે તો અમે જીપીસીબી મારફત તપાસ કરાવીશું. ને અમુક જીપીસીબીનું મેન્ડેટ જ છે કે આ તમામ પોલ્યુશનના રિલેટેડ જેટલા પણ એક્શન્સ હોય જીપીસીબી સમયાંતરે આનું તપાસ કરતો જ હોય છે. અને પછી જે કેસ હશે, જેમાં જે ફાઇન્ડિંગ્સ મળશે, એવી રીતે આ તમામ એજન્સીને દંડ કરવાની ક્લોઝર સુધીની જોગવાઈઓ છે. આના મુજબ એક્શન લેવામાં